નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટેની ભરતી આવી છે, સરકારી ભરતી છે। 40,800 થી પગાર શરૂ થઈ રહ્યો છે। ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। સરસ મજાની ભરતી આવી છે। વિગતવાર માહિતી મેળવીએ, કોણ કોણ ફોર્મ ભરી શકે છે, કેવી રીતે ફોર્મ ભરવાના છે, તમામ માહિતી આજના વિડીયોની અંદર મેળવીએ। ખાસ આ વિડીયો તમારા મિત્રો સુધી શેર કરી ચેનલની અંદર નવા આવેલા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોની અંદર વાત કરીએ સરસ મજાની મિત્રો જે ભરતી આવી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર ભરતી આવી છે, જેનો જાહેરાત ક્રમાંક છે 29નો। વાત કરીએ ફોર્મ છે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાના છે। છેલ્લી તારીખ છે 15/4/2024 છે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે રાત્રિના 12 વાગ્યા સુધી ફોર્મ છે તમે ભરી શકો છો મિત્રો। એમસીની અંદર ભરતી આવી છે, જેની અંદર જગ્યા છે મિત્રો એ વાત કરીએ તો એમાં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ એટલે કે સરસ મજાની ઇલેક્ટ્રિકલની અંદર ભરતી આવી છે। અને વિશેષ મિત્રો અમારી એક એપ્લિકેશન પણ છે ઇલેક્ટ્રિકલ વર્લ્ડ, તમે ડાઉનલોડ ન કરી હોય તો ખાસ ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે। ઇલેક્ટ્રિકલ વર્લ્ડ નામની એપ્લિકેશન છે, ડાઉનલોડ કરી લેશો। વિશેષ તમને ફ્રી ટેસ્ટ સિરીઝ પણ ત્યાં અવેલેબલ થઈ જશે। જગ્યાની વાત કરી દઈએ હવે આપણે, કુલ 26 જેટલી જગ્યાઓ છે। બિન અનામત કેટેગરીની અંદર 11 જગ્યા છે। અનામત કેટેગરીની અંદર છે મિત્રો 2 જગ્યા છે। એસસીબીસીમાં 4 જગ્યા છે। અનુસૂચિત જાતિમાં 3 જગ્યા છે અને અનુસૂચિત જનજાતિમાં 6 જગ્યા છે મિત્રો। દિવ્યાંગ અનામતમાં હાલ 3 જેટલી જગ્યાઓ છે તે કેટેગરી સમાવવાની રહેશે મિત્રો। વાત કરીએ મિત્રો આમાં લાયકાતની વાત કરીએ તો જે લોકોએ બી ઇલેક્ટ્રિકલ અને બી મિકેનિકલ કરેલો હોય સરસ મજાની એના માટે ભરતી છે, અથવા તો ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મિકેનિકલ કરેલો હોય તો એ પણ આની અંદર એપ્લાય કરી શકે છે। પગાર છે સારો એવો છે, 40,800 રૂપિયા છે તમારું ફિક્સ વેતન રહેશે મિત્રો। ત્યારબાદ તમારો પગાર ધોરણ છે 29,200 થી શરૂ થશે। આ તમારો બેઝિક રહેશે, એના ઉપર ડીએચઆર અલગ અલગ મળવા પાત્ર થશે બરાબર। 40,800 છે, તમારા 3 વર્ષ ફિક્સ રહેશે મિત્રો। 30 વર્ષની ઉંમર છે, વધારે નહીં ચાલે એની અંદર। એમાં પણ તમને વિશેષ છે મિત્રો જે કેટેગરી મુજબ અલગ અલગ છૂટછાટ તમને મળવા પાત્ર થશે મિત્રો। ઓનલાઈન જ ફોર્મ ભરવાના છે। વધારે માહિતીની જરૂર હોય તો આ પીડીએફ છે અમારી ટેલિગ્રામ ચેનલ છે નકુમારીશ25 બરાબર, ત્યાંથી તમને મળી જશે મિત્રો। ખાસ કરીને જે લોકો નોન ક્રિમિનિયરની વાત કરીએ તારીખ 1/4/2022 થી લઈને 15/4/2024 સુધી નોન ક્રિમિનિયર જે લોકોએ કઢવેલ હોય આ તારીખનું નોન ક્રિમિનિયર જોશે, એની આગળની તારીખનું હશે તો ચાલશે નહીં, ખાસ એક નોંધ લેવી બરાબર। વધારે માહિતી તમારે કેવી રીતે ફોર્મ ભરવું આ તમામ ડિટેલ છે આ પીડીએફની અંદર મળી જશે, તો પીડીએફ અવશ્ય એકવાર ડાઉનલોડ કરી લેજો બરાબર। તમને કઈ જગ્યાએથી તમારે આ ફોર્મ છે ઓનલાઈન રિક્વાયરમેન્ટ કરવી છે એવા તમામ માહિતી છે આમાંથી મળી જશે। તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરી દો।